એટલે તો જમવા બે ને એટલે એ તારે પ્રસાદી. Pretty simple. છે પૂજાની થાળી. આ બોક્સના અંદર અબીલ અને ગુલાલ અલગ અલગ લેવાનું છે ક્યાં? અબીલ, ગુલાલ અને આ છે બાજરો ગાયને ચઢાવવાનો. અને આને તો શું કહેવાય ખબર નહીં. નાન સમથિંગ લાઈક દેટ. So we are going. મારા મમ્મી આ હાથીને અને સિંહને પણ ચાંદલો કરી દીધો છે. બોળ ચોથ. આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરવા મમ્મી બોળ ચોથ. આ વ્રત શ્રાવણ વદ ચોથને દિવસે આવે છે. આ વ્રત કરનાર એ દિવસે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછડાનું પૂજન કરે છે અને એકટાણું કરે છે. વ્રત કરનાર આ દિવસ ઘઉંની કે છડેલી કોઈ વસ્તુ અમે તો કેવું કર્યું છે કમસે કમ આ 5 મિનિટ બનાવવું પડશે પછી એને ફાસ્ટ કરીશ. હાથ ધોઈને ગોળના કર. હાથ હું કેમ ગોળના કરું? મારા ઘરે તો મારા ઘરે ન કરે તો કર ને. આવી ફાલતુ બેઠી તો છે. મેં તને કીધું મેં તને સારી ડીલ આપી દીધી. મારા ઘરે કરાવું તારા ઘરે કરાવવા લાગે પણ નથી કરવાનું મારા ઘરે. એવું શું છે? મારા ઘરે કોઈ ખાય નહીં રે. એમને જ પડ્યું કોઈ ખાતું નથી મારા ઘરે. હા શું વાત કરે છે? તો જીવો તો કેવી રીતના તમે બનાવવાના છે પણ અમે કોઈ ઘરે કોઈ પૂરી નથી ખાતું વધારે. બસ એક દિવસ ખાઈએ પછી કોઈ ન ખાય. અમે તો બે ત્રણ દિવસ જ ખાઈએ. અમે તો એક મહિનો સુધી ન ખાઈએ. પછી પપ્પા ના પાડે તો પપ્પાએ પૂછી લે. તો થોડું બનાવાય ને. પપ્પા ના પાડે હું શું કરું? પપ્પા ના પાડે કે નથી બનાવવું કાય. એ કાઈ નથી. મારું વાગે કે કાઈ જરૂર નથી બનાવવાની. કેમ તને આવડે? મેં બનાવ્યું છે. એક વાર બનાવીશ ને તો તારું પપ્પા પછી ઓલું કરશે. કેમ કે તું વધારે પછી કમ્પ્લેન કરીશ ને તારું પપ્પા કરી દેશે. મારું કે આવું ખાલી સુકરનું કાઈ કરું તો ખાતું નથી નહીં. ને હું પહેલા બનાવતી. એ હું છે આજે લખે ને એક પત્તી કરજો. હા ચલો એક થઈ ગયું પછી. એટલે તો હાથેથી નાખી
એને પીસી નાખી લસણ બીજું પીસું ને નાસ્તો લગાવ બધા મહેનત કરે લોકો સવારના મહેનત કરે છે કાજે કે નાસ્તો બનાવે પૂરે કામ ના કરે પીઝા ચાલુ છે બધું જમવાનું થોડું બનાવવાનું જેવું મારું શરીર બળ્યું એવું ત્યાં તો શાક આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને ત્યારે શીતળા માતાએ કહ્યું, બેટી એ બંને આટલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા અને ઘરે અને ઘેર કોઈ પડોશી દરવા ખાંડવા અને તો આવે તો એનું અપમાન કરી તેને તેઓને અને એને દીકરો અને દીકરી હતી. દીકરાનું નામ હતું સુશીલ અને દીકરીનું નામ હતું સુશીલા. દીકરો સુનીલ